નર્મદા જિલ્લા વડા મથક રાજપીપલા ખાતે વરસાદી માહોલ વચ્ચે આન બાન શાનથી ઈદે મિલાદનો જુલુસ નીકાળ્યો। તારીખ 5 સપ્ટેમ્બર આખા વિશ્વમાં ઈદે મિલાદનો જશ્ન મનાવવામાં આવે છે, ત્યારે ભારત દેશમાં પણ મિલાદનો તહેવાર સાનો શોકતથી મનાવવામાં આવે છે। ત્યારે રાજપીપલા ખાતે પણ વરસાદી માહોલ વચ્ચે ઈદે મિલાદનો જુલુસ રાજપીપલા જામા મસ્જિદથી નીકળી દરબાર રોડ, લાલ ટાવર થઈને સ્ટેશન રોડ થઈ કસ્બા જમાત ખાનામાં પૂર્ણાહુતિ કરવામાં આવે છે, જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો પૈગંબર સાહેબના મુએ મુબારકની જિયારત કરવામાં આવે છે। વાત કરીએ તો આ ત્યોહાર ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ તાલા અલ્લે વસલમના વિલાદત જન્મદિવસના મોકા પર એટલે કે ઇસ્લામિક તારીખ 12 રીઉલ અવ્વલને ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મસ્જિદોમાં ખુદાની ખાસ બંદગી કરીને મુસ્લિમ સમુદાયના લોકો આ તહેવારોને મીઠાઈ, કેક તેમજ અનેક જાતિની વાનગીઓ બનાવીને વહેંચણી કરવામાં આવતી હોય છે, જેમાં અનેક કમિટીઓ દ્વારા પણ અનેક વાનગીઓનું વિતરણ કરીને મુસ્લિમ સમુદાયના પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ જ પ્રકારે ઈદે મિલાદનો તહેવાર મનાવવામાં આવે છે। બોલો હા, આજે 1500 વર્ષ પહેલાં અમારા પ્યારા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહની રહેમત બનીને અલ્લાહના નૂરમાંથી અલ્લાહે જેમને આ દુનિયામાં અને આ દુનિયા નહીં સારું જહાં પૂરું બ્રહ્માંડના રહેમત બનીને આવેલા એમની શાનની ખુશીની અંદર આજે ઈદે મિલાદુન નબીનો જલસો અમે મનાવી રહ્યા છે। એ મોહમ્મદ પૈગંબર સાહેબ કે જેમણે ગરીબોને, સ્ત્રીઓને, બહેનોને, છોકરીઓને એમના આવતા પહેલાં અહીંયા એકદમ જુલ્મત જેને કહે છે એવી પરિસ્થિતિ હતી પૂરા વિશ્વની અંદર, પૂરી દુનિયાની અંદર, પરંતુ રહેમત બનીને એ આવ્યા અને પ્યાર, મોહબ્બત, ભાઈચારાની ભાવના સાથે ઇસ્લામનું એમણે સ્થાપના કરી। કુરાન શરીફ જેમના પર નાઝિલ થયું, નમાઝો જેમના પર નાઝિલ થઈ, એ અમારા પ્યારા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનની અંદર, એમની જન્મદિવસની અંદર આજે અમે બહુ રાજપીપળા રહેવાસીઓ નર્મદા જિલ્લાના બહુ શાનો શોકતથી આજે અમે એમનું જન્મદિવસ મનાવી રહ્યા છીએ। મારું નામ કાદરી ઇમ્તિયાઝ અલી।